જો 5,000 કરતા વધારે આવક થાય કોઈની અન્ય આવક ઉદ્યોગમાંથી કે નોકરીમાંથી કે ગમે ત્યાંથી વાર્ષિક, એને ખેતી ધારણ કરી ન શકે, વેચાતી પણ ન લઈ શકે ને બાપ દાદાની હોય તો ધારણ ના કરી શકે. આ એક હકીકત છે. એટલે સપોઝ અત્યારે જેટલા ખેડૂત ખાતેદારો છે, ઉદ્યોગ ચલાવે ને વેપાર ચલાવે ને નોકરી કરે ને બધું કરે છે ને, એ બધા આ કાયદાની જોગવાઈ અને ભારતના બંધારણની કલમ 14, 19, 16 અને 44 પ્રમાણે ખોટા ખેડૂત ખાતેદારો છે. કારણ કે એની અન્ય આવક છે એ આજની જે આકારણી છે, આ 5,000 રૂપિયાની મર્યાદા છે, ક્યારની છે? 31/3/90 ની તારીખ સુધીમાં. એટલે 90 માં જેની આવક વાર્ષિક 5,000 રૂપિયા અંદર પહેલેથી જ જમીનની ટોચ મર્યાદા આપેલી છે. કે 3 સિઝનની પાણીવાળી જમીન હોય તો એ માત્ર 12 એકર એટલે 40 વીઘા રાખી શકાય. એટલે એક માણસ એટલી જ રાખી શકે, એક ખાતેદાર એટલી જ રાખી શકે. તો અત્યારે જેની પાસે 500 વીઘા એ બધા આ લોકોએ ઠરાવોને પરિપત્રો ચૂથી નાખ્યા, ફેરફાર કર્યા, એટલે ઘણાને માલદાર બનાવી દીધા ને બીજાને બધાને. એ આપણે આમાં આગળ ચર્ચા કરી લેશું. હવે આની અંદર એવું છે કે 12 પછી એક સિઝન લેવાતી હોય, 2 સિઝન લેવાતી હોય તો તમે 24 એકર જમીન રાખી શકો. બરાબર. અને સાવ આકાશી રોજી કહેવાય કે વરસાદ પડે ને થવું હોય તો થાય એવી તમે 48 વીઘા, પણ મિનિમમ 12 એકર જમીન રાખી શકો, એનાથી વધારે નહીં ખેતી માટે. ગણોત ધારાની કલમ 63(3) છે. અને સૌરાષ્ટ્ર ઓર્ડિનન્સ એટલે અત્યારે ઉલ્લેખ એટલે કરીએ છીએ કે બધાને એક નથી કર્યા, આ બે તો પેરેલલ ચાલે છે. તો એની કલમ 53(3) છે. અત્યારે જેની આવી આવક મર્યાદા છે, અન્ય આવકો છે, એ ખેડૂત ખાતેદાર ધારણ ન કરી શકે, આ સ્પષ્ટ છે. અને આવા ગેરકાયદેસર સમગ્ર રાજ્યમાં લાખો ખેડૂતો છે જેની અન્ય આવકો છે. તો દર વર્ષે જ્યારે બજેટ સત્રમાં તમામ નાણાકીય આકારણીઓ આવે છે, અંદાજપત્ર આવે છે દર વર્ષે બજેટ સત્રમાં, ત્યારે જમીન મહેસૂલની અંદર અન્ય આવક મર્યાદા નક્કી કરવાનું કામ જે તે રાજ્યની વિધાનસભાનું છે, જે વર્ષોથી કરવામાં જ નથી આવતું. હું વિધાનસભામાં બેસીને જોઉં છું, અનુભવું છું, અભ્યાસ કરું છું, એની કાર્યરીતિઓ જોઉં છું. છેલ્લે ક્યારે થયો છે આ છેલ્લો સુધારો? આ અધિનિયમ જે છે એ પ્રમાણે 31/3/90 ની તારીખ સુધી 5,000 હતી. હવે 2025 માં અત્યારે અંદાજે 1.5 લાખ થાય.